નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વર્ષો 2024ના ચોમાસા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે સતત વરસાદી માહોલ જામ્યો છે અને આ વધઘટ વચ્ચે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોના ચાંદીની ખરીદી તો કરવી છે, પરંતુ સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થયું છે અને આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં શું હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે? તો સોના ચાંદી જે છે એ માહોલ દરમિયાન કેટલા સસ્તા થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આપણી ચેનલ દ્વારા તમને સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો, આજરોજના તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો, વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા મજબૂત સંકેતો અને ડોલર ઇન્ડેક્સ પર દબાણ થવાના કારણે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તળિયે જતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે સવાલ એ થાય છે કે શું સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે પછી આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા આજરોજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જેની સાથે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદી પણ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટમાં 1 ગ્રામ સોનું 13,450 માં, જ્યારે 10 ગ્રામ 1,34,500 માં, જ્યારે 100 ગ્રામ 13,45,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો આજે 1 ગ્રામ 14,673 માં, જ્યારે 10 ગ્રામ 1,46,730 માં, જ્યારે 100 ગ્રામ 14,67,300 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોમાં પણ જોરદાર કડાકો બોલાઈને 1 ગ્રામ ચાંદી જે છે એ માર્કેટમાં 250 માં, જ્યારે 10 ગ્રામ 2,500 માં, જ્યારે 100 ગ્રામ 25,000 માં અને 1 કિલો 2,50,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, હવે જો તમે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદી ક્યારે ખરીદવું? તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હાલ અત્યારે વૈશ્વિક બજારમાં જોરદાર કડાકો બોલી રહ્યો છે અને ડોલર જે છે એ માર્કેટમાં મજબૂત બની રહ્યો છે, જેના કારણે સતત સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો, હાલ વાત કરી લઈએ તો આ ચાલુ અઠવાડિયા દરમિયાન સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજીનો કરંટ જોવા મળ્યો હતો, પરંતુ હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ફુગાવાની આશંકાઓ ઘટતા રોકાણકારોનો વિશ્વાસ હવે ધીમી ગતિએ વધી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની માંગ મજબૂત બની શકે છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો તમે લગ્ન માટે અથવા તો તહેવારો માટે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, જુલાઈ મહિના દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં એમ કહી શકાય કે જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હવે જો શેર બજાર અને નિફ્ટીમાં તેજી મંદીનો માહોલ જોવા મળે તો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર કિંમતી ધાતુઓના ભાવમાં આગામી સમયગાળા દરમિયાન શેર બજારમાં મંદીના માહોલના કારણે સોનાની માંગ વધી શકે છે અને સોના ચાંદીના રોકાણકારો જે છે એ સતત સોનામાં પ્રોફિટ માટે રોકાણ કરે તો આગામી દિવસોમાં સોનું મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો, આ
સપ્તાહે 1 જુલાઈના સવારના સત્રમાં સૌથી નીચો સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં 1,39,434 જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ વધારા બાદ સોનું મોંઘું પણ થયું છે અને ધીમી ગતિએ સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડા બાદ હવે ફરીથી પ્રચંડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક રીતે તેજીમાં જતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની મજબૂતી પાછળ ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી ઊંચો ચાંદીનો ભાવ જે છે એ 3 જુલાઈના રોજ 2,33,000 જોવા મળી રહ્યો હતો અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને ચાંદી માર્કેટમાં 2,21,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારની સ્થિતિ અને તેજીના મુખ્ય કારણોની પણ ચર્ચા કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં પણ સોના ચાંદી નવી ઊંચાઈ સર કરી રહી છે અને વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ જે છે એ પ્રતિ એસ $4,170 જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં બજારના જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો જે લોકો સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ બધા જ લોકોએ હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે કોમોડિટી બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ તેજી પાછળ બે મુખ્ય પરિબળો કામ કરી રહ્યા છે। જેમ કે વાત કરીએ તો મિત્રો ક્રૂડ ઓઇલની નબળાઈ, જેની સાથે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટવાના કારણે ફુગાવાની આશંકાઓ ઓછી થઈ ગઈ છે જે બુલિયન માર્કેટમાં પોઝિટિવ સાબિત થઈ શકે છે, જેના કારણે નબળો ડોલર ઇન્ડેક્સ જો ડોલર ઇન્ડેક્સમાં નબળાઈનો માહોલ જોવા મળે તો સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાઈ શકે છે। તેવી જ રીતે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તેવી જ રીતે સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો નબળો યુએસ ડોલર, શેર બજારમાં મંદીનો માહોલ અને સોનાની માંગમાં વધારો થવો આવા કારણોથી પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે ને સોનું જે છે એ માર્કેટમાં વધતું પણ જોવા મળી શકે છે। તો જો હવે તમે રોકાણ માટે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમે એસઆઈપી પ્લાન મુજબ પણ રોકાણ કરી શકો છો અથવા વાત કરીએ તો સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન, જી હા મિત્રો વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો એસઆઈપી પ્લાન મુજબ પણ રોકાણ વધારી રહ્યા છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો એક સૌથી મોટા અહેવાલમાં જાણવા મળી રહ્યું છે કે આગામી સમયગાળા દરમિયાન સાપ્તાહિક ધોરણે સોનાની કિંમતોમાં હવે સામાન્ય રીતે તેજી જોવા મળી શકે છે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોનું જે છે એ માર્કેટમાં તૂટી રહ્યું હતું તો આ ઘટતા ભાવમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદીની માંગ પણ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં મજબૂત બની રહી છે। જેમ કે વાત કરીએ તો લોકો ઘરેણાં બનાવવા માટે અથવા તો વાત કરીએ તો સોલાર પેનલ, ઈવી બાઇક અને એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જેના કારણે ચાંદી જે છે એ મિત્રો આગામી દિવસોમાં મોંઘી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં શું ફેરફાર નોંધાઈ શકે છે અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના અને ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।